ભુજમાં પાણીની અછતને લઈને નગરપાલિકા પર આક્ષેપો કરવામાં આવ્યા। હજી ઉનાળાની શરૂઆત જ થઈ છે। આ 2-4 દિવસ ઉનાળાના શરૂ થયા અને ભુજમાં પાણીની રાડ છે। આમ તો ઉનાળો નહીં, ભુજમાં 12 મહિના પાણીની રાડ હોય છે। અમુક વિસ્તાર તો એવા છે જ્યાં અઠવાડિયે પાણી મળે છે। 3 દિવસથી પહેલાં ક્યાંય પાણી નથી મળતું। 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, અઠવાડિયે એમ પાણી મળી રહ્યું છે। અને ખબર નહીં ભુજ નગરપાલિકાનું તંત્ર જે છે એ 150 કરોડ રૂપિયા GWILના પાણીના બાકી છે, એટલે કે ભુજ નગરપાલિકાના શાસકોની અણાવડત છે। ધારાસભ્ય, સાંસદ અને નગરપાલિકાની બોડી વચ્ચે સંકલન નથી, ઉપર યોગ્ય રજૂઆત નથી થતી। સરકાર એમની છે કે ત્યાંથી પાણી કાપ છે। GWILને પૂછીએ તો એમ કહેવામાં આવે છે કે ભુજની જેટલી વસ્તી છે એના પ્રમાણમાં રોજ એકાંતરે કે રોજ પાણી આપી શકે એટલું પાણી સપ્લાય થાય છે। તો એ પાણી જાય છે ક્યાં? એ પાણી વચ્ચેથી કોઈ ઉદ્યોગો લઈ જાય છે, કોઈ હોટલો, રિસોર્ટ લઈ જાય છે, કે આ શાસકો કોઈ કોમર્શિયલ ધોરણે પાણીનું વેચાણ કરી અને રોકડી કરી રહ્યા છે। બીજી બાજુ જે ટેન્કર પહેલાં ફ્રીમાં આપવામાં આવતા હતા, કે જે વિસ્તારમાં પાણી ન હોય ત્યાં ફ્રીમાં ટેન્કર આપવા, એના બદલે એ પ્રથા બંધ કરી ટેન્કરના 200 રૂપિયા કરવામાં આવે છે। 200 રૂપિયા છે, પણ સામાન્ય જનતા માટે 200 છે। ભારતીય જનતા પાર્ટીના શાસકો એમના મળતિયાઓને આજે પણ મફત ટેન્કર જઈ રહ્યા છે। આ બાબતે ભૂતકાળમાં પણ અવારનવાર દરોડા પાડી પકડવામાં આવી છે મફતના ટેન્કરો, અને પ્રકાશમાં પણ આવી ચૂકી છે। આ બાબતે ACB સહિત ફરિયાદો પણ થયેલી છે, પરંતુ કોઈ નક્કર પગલાં લેવાના ન હોવાથી આજે પણ ભાજપના મળતિયાઓના ઘરે મફતમાં ટેન્કર જઈ રહ્યા છે। અને જનતા જે છે એ 200 રૂપિયા ભરી અને એને 8-8 દિવસ રાહ જોયા પછી ટેન્કર મળી રહ્યું છે। ભુજ નગરપાલિકા એટલે ગેરવહીવટનું બીજું નામ છે। તમામ મોરચે નિષ્ફળા નગરપાલિકાના શાસકો વચ્ચે તો એવું હતું કે પ્રમુખ રાજીનામું આપવાના છે, ખરેખર પ્રમુખ નહીં, આ તમામે રાજીનામું આપી દેવા જોઈએ। જે રીતે તમે વાત કરી તો જે અત્યારે પાણી છે ટેન્કરના 200 રૂપિયા ભરવામાં આવે છે, અને લોકોને હજી પણ પાણી માટે 3 થી 4 થી ટેન્કરની રાહ જોવી પડતી હોય। જે બિલકુલ, કેમ કે ભાજપના મળતિયાઓને મફતમાં ટેન્કર તરત જ પહોંચી જાય છે, અને જે જનતા છે 200 રૂપિયા ભર્યા પછી પણ એમને રાહ જોવી પડે છે, અને પછી ન છૂટકે 200ના બદલે બજારમાંથી 500 રૂપિયાના ટેન્કર લેવા પડી રહ્યા છે। આમ જનતા ઉપર નગરપાલિકાના ટેક્સ અને આ પાણીના બજારમાંથી ખાનગી ટેન્કરો દ્વારા પાણી વેચાતું લેવું પડે છે, એમ ડબલ માર છે। હા, લોકોને નગરપાલિકા તો એવું કહે છે કે વેરા વસૂલાત ભરો, નલ સે જલની પણ વાતો કરવામાં આવી છે। તમને લાગી રહ્યું છે કે આ બધી વાતો અને જે વેરા વસૂલાતની વાતો ગુમરી કરવાની વાતો છે? ખરેખર તો 40 વર્ષથી ભુજ નગરપાલિકામાં ભાજપનું શાસન છે। 30 વર્ષથી રાજ્ય સરકાર ભાજપની છે, અને હવે નલ સે જલની વાતો કરવી પડતી, આનાથી મોટી નાલેસી બીજી કોઈ હોય નહીં। આટલા વર્ષના શાસનમાં પણ તમે લોકોના ઘરે હજી પાણી નથી પહોંચાડી શક્યા। એ તમે કેટલા પાણી વગરના છો એ આનાથી સાબિત થઈ રહ્યું છે। અને જે વેરા ઉઘરાવવાની વાત છે કે પ્રજાજનોના 2000-3000 વેરાના બાકી હોય ત્યારે જઈને ઢોલ વગાડતી આ નગરપાલિકા ભાજપના શાસકોના એમના મળતિયાઓના આજે લાખો રૂપિયા ટેક્સના બાકી છે। એમાં ખોટા ચેક આપીને સીલ કરેલી મિલકતો પણ પાછી ખોલવામાં આવે છે। પોતે નગરપાલિકાને GEB નોટિસ આપે છે છાપામાં કે રોડ લાઇટનું કનેક્શન કાપવામાં આવશે, ત્યાં સુધી પૈસા નથી ભરી શકતી। ખરેખર આ શાસકોએ તો હજી પણ હમીસરમાં પાણી છે।